नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोहे सब्बसाहुणं एसो पंचान मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सभ्यैतुं परमं भूरि मंगलम्। चौद गुणस्थानक नो आपणो विषय चाली रह्यो छे અને મેં બધાને કહ્યું હતું 14 ગુણસ્થાનકોના નામ બાયહાર્ટ કરી લેવા, આત્મસાત કરી લેવા। એક દિવસ, બે દિવસ, 4 દિવસ, 5 દિવસ ભલે લાગે, કેમ કે એકાદ બે ક્લાસની અંદર પછી આપણે પહેલા ગુણસ્થાનક આદિનું વર્ણન સમજણ આદિ શરૂ કરશું। તો પછી હું ગુણસ્થાનકનું નામ લઉં અને સામે તમને ખબર જ ન પડે કે ગુણસ્થાનક કયું છે, એવું ન થવું। તો ગઈકાલે આપણે વાત કરી ગુણના અદ્વેષની અને મુક્તિ પ્રત્યેના અદ્વેષ, એટલે કે ચરમાવર્તની અવસ્થાની વાત કરી અને અપુનર્બંધક અવસ્થાની પણ વાત કરી। આ બંને વિષયોને બરાબર આપણને સમજવાની જરૂર છે। આ બંને વિષયોને બરાબર આપણને આત્મસાત કરવાની જરૂર છે। વિષય નવો છે, અઘરો છે, પહેલી વહેલી વખત સાંભળ્યું હશે, બહુ જાજુ સમજાતું નથી એવું બની શકે છે, પણ એનો અર્થ એ નથી કે આપણે એને સમજવા માટેનો પ્રયત્ન છોડી દઈએ। તો એક એક વિષયને પ્રયત્નપૂર્વક સમજીશું। વાર લાગશે છતાં પણ ધીરે ધીરે પ્રયાસ કરતા રહીશું અને પ્રયાસપૂર્વક એક એક વિષયને ક્લેરિફાય કરતા જશું। તો આપણે હજી સુધી જેટલો વિષય લીધો છે તેની એક થોડીક નાનકડી ઝાંખી લઈ લઈએ, એના પછી આગળ આપણે વિષય ચાલુ કરશું। આપણે વાત કરી દરેકે દરેક જીવની પ્રથમ અવસ્થા, આ જગતની અંદર કોઈ પણ જીવ હોય કે દરેકે દરેક જીવની પ્રથમ અવસ્થા નિગોદમાં રહેલા અવ્યવહાર રાશિની અવસ્થા છે। ફર્સ્ટ અવસ્થા, પ્રથમ અવસ્થા। પછી તે કોઈ પણ જીવ હોય કે જે સિદ્ધ થઈ ગયા છે કે અરિહંત ભગવંત કે જેઓ અરિહંત થઈને સિદ્ધ થઈ ગયા, વર્તમાનમાં વિચરી રહ્યા અરિહંત હોય, આપણી સાથે સંબંધ ધરાવનારા બીજા મનુષ્યો, તિર્યંજો આદિ જે પણ જીવો આજે આપણને જે દશામાં દેખાય છે, જે અવસ્થામાં દેખાય છે, તે બધા જ જીવો પ્રથમ અવસ્થા, જે બધા જ જીવોની પ્રથમ અવસ્થા હતી તે નિગોદની અવ્યવહાર રાશિની અવસ્થા હતી। આ નિગોદની અવ્યવહાર રાશિની અવસ્થામાંથી આપણે વ્યવહાર રાશિમાં આવ્યા। જુદા જુદા ભવો, એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ચારે ગતિના જુદા જુદા ભવો લઈ શકીએ તેવો વ્યવહાર આપણો શરૂ થયો। નિગોદની અવ્યવહાર રાશિમાંથી બે જ પ્રકારના જીવો બહાર નીકળી શકે છે, ભવ્ય અને અભવ્ય। તેમાંથી આપણે ભવ્ય છીએ તેવી પણ વાત આપણે ચોક્કસ કરી અને ત્યાંથી આગળ
અચર્માવર્ત તથા ચર્માવર્ત કાળની આપણે વાત કરી. જે જીવને ગુણ પ્રત્યે અદ્વેષ આવ્યો નથી તે જીવ અચર્માવર્તની અંદર છે, અને જે જીવ ગુણથી અદ્વેષ પામ્યો છે, ગુણ પ્રત્યેનો અદ્વેષ પામ્યો છે, તે જીવ લક્ષણથી ચર્માવર્તની અંદર આવ્યો કહેવાય. ચરમ આવર્તનો અર્થ કરતા આપણે સમજ્યા કે ભાઈ જે જીવને મોક્ષે જવા માટે હવે માત્ર ક્ષેત્રથી એક જ પૂતગલ પરાવર્તન બાકી હોય, ક્ષેત્રથી એક પૂતગલ પરાવર્તન કાળમાં જે જીવ મોક્ષે અવશ્ય જતે ને જતે જ તે જીવ ચરમાવર્તમાં આવેલો કહેવાય. ચરમ આવર્ત એટલે છેલ્લો સર્કલ. ત્યારબાદ આપણે એ જોયું હજી સુધીનો આપણો જે સંસાર ચાલી રહ્યો છે એના પાછળનું કારણ છે કર્મોનું બંધ. કર્મબંધ પાછળનું કારણ છે મોહ. મોહનું પણ મુખ્ય કારણ છે મિથ્યાત્વ, અને મિથ્યાત્વની અવસ્થાનું ગાઢ કારણ, જળ કારણ, મુખ્ય કારણ છે સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ. સ્વદોષો પ્રત્યેનો ગાઢ રાગ જે આપણામાં પડેલો છે તેને આપણને તોડવાનો છે, અને તે તૂટ્યો કે નહીં તેની સમીક્ષા, તેની ચકાસણી કઈ રીતે થાય છે તેના વિષયમાં પણ આપણે વાત કરી કે જ્યાં સ્વદોષનો ગાઢ રાગ હોય ત્યાં સ્વદોષનો સમર્થન હોય, સ્વદોષનો બચાવ હોય, સ્વદોષનો સ્વીકાર ન હોય, સ્વદોષ પ્રત્યેનો આગ્રહ હોય, આવી ભરપૂર દશા આપણા અંદર પડેલી હોય તો સ્વદોષો પ્રત્યેનો ગાઢ રાગ પડેલો છે. અને જ્યાં સુધી સ્વદોષો પ્રત્યેનો ગાઢ રાગ જતો નથી, જ્યાં સુધી સ્વદોષ પ્રત્યે દ્વેષ ભાવ પેદા થતો નથી, જ્યાં સુધી ગુણો પ્રત્યે અદ્વેષ પેદા થતો નથી, ત્યાં સુધી જીવ તેના આગળની ભૂમિકામાં આગળ વધી શકે તેવી શક્યતા નથી. અનાદિકાળથી આપણો સંસાર ભ્રમણ એટલા માટે જ છે કેમ કે મૂળમાં, પાયામાં સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ પડે, અને તેના માટે જ મિથ્યાત્વ મજબૂત છે, ગાઢ છે, અકબંધ છે. તેના કારણે જ મોહ તીવ્ર છે, તેના કારણે જ પાપો કરવાની સંપૂર્ણ તૈયારી છે, તેના કારણે જ કર્મ બંધ છે, તેના કારણે જ ચાર ગતિરૂપ સંસાર છે, તેના કારણે જ દુઃખ છે. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે દરેકે દરેક જીવને, દરેકે દરેક આત્માને, દરેકે દરેક સંપૂર્ણ 14 રાજલોકમાં રહેલા જીવોને સુખ પ્રત્યેનો સહજ રાગ છે. બે પ્રકારના રાગ હોય છે, એક છે સહજ રાગ અને એક છે કૃત્રિમ રાગ, આર્ટિફિશિયલ. બળજબરીથી ઉભો થયેલો, સંયોગોથી ઉભો થયેલો, આપણને વર્તમાન દશામાં ઇન્દ્રિયોના ભોગ સુખો પ્રત્યેનો જે રાગ છે, પૈસા પ્રત્યેનો રાગ છે, વ્યક્તિ પ્રત્યેનો રાગ છે, પત્ની પ્રત્યેનો રાગ, પુત્ર પ્રત્યેનો રાગ, પિતા પ્રત્યેનો રાગ, માતા પ્રત્યેનો રાગ, વસ્તુઓ પ્રત્યેનો રાગ, પૈસા પ્રત્યેનો રાગ, આ બધો કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે. આ બધી જ વસ્તુ કે વ્યક્તિમાંથી જે દિવસે આપણને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, સીધી રીતે કે આડકતરી રીતે સુખ પ્રાપ્ત થવાનું બંધ થશે ને તો તેના ઉપરનો રાગ ઓટોમેટિક ઉતરી જવાનો. બરાબર સમજો શું કહેવા માંગુ?
હમણાં આપણને જે સંસાર પ્રત્યેનો રાગ છે, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો જે રાગ છે, મનના અનુકૂળ વિષયો પ્રત્યેનો જે રાગ છે, પૈસા પ્રત્યેનો રાગ છે, એ બધો કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે. એ રાગ એટલા માટે છે કેમ કે તેમાંથી સુખ પ્રાપ્તિનું મોડ આપણને પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્તિ થઈ શકે છે એવું આપણને લાગે, અને માટે તે પૈસા આદિ પ્રત્યે આપણે રાગ કરીને બેઠા છે. તમે વિચાર કરો, આપણે એક પ્રસંગ ઉભું કરીએ. આપણે 5 લાખ રૂપિયા લઈને જતા હોય અને રસ્તામાં 4 માણસો સુમસાન સડક ઉપર આપણને ઘેરી લે અને બરાબર બંદૂકની નોક ઉપર આપણને 5 લાખ રૂપિયા એમને આપી દેવા માટેની વાત કહે. 5 લાખ રૂપિયા જે તમે તમારા ખિસ્સામાં રાખીને બેઠા છો એ મને આપો, નહીં તો 6 ગોળીઓ તમારા ભેજામાં ઉતારી નાખી. આવું એ સામેવાળા બોલે. હવે પૈસો છોડીએ કે રાખીએ? એ જ પૈસા ઉપર હવે અણગમો પેદા થયો, મનમાં એવો ભાવ થયો, અરે ક્યાં 5 લાખ રૂપિયા લઈને નીકળ્યો, ન નીકળ્યો હોત તો. આ એક એંગલ છે. બીજો એંગલ એ છે કે પૈસા કરતા વધારે રાગ, પૈસા કરતા કૃત્રિમ રાગ જે છે વધારે આપણને પોતાના શરીર ઉપર છે. માટે શરીર ઉપરનું જે રાગ છે, શરીર ઉપરની જે મમતા છે, મૂર્છા છે, આસક્તિ છે, તેના કારણે પૈસાને પણ છોડી દેવા માટે તૈયાર છે. આ બધું સૂચવે છે. અચ્છા, પાછું શરીર પ્રત્યેનો રાગ શા માટે છે ને તે પણ આપણને સમજવા. તો આ બધી વસ્તુ આપણે ધીરે ધીરે સ્પષ્ટ કરશું, ખુલ્લી કરશું. હમણાં તો આપણને ફર્સ્ટ નંબરમાં ગુણ પ્રત્યેનો અદ્વેષ પામવાનો છે, જેનાથી ચરમાવર્ત પ્રાપ્ત થાય છે. અને સેકન્ડ નંબરમાં કહે છે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામવાનો છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, જેના કારણે અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થાય છે. અપુનર્બંધક અવસ્થા, અપુનર્બંધક, આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. અપુનર, પુનર એટલે ફરી, અને અપુનર એટલે ફરી નહીં અથવા પહેલા નહીં. અહીંયા એટલું સમજવાનું છે, વર્તમાન અપુનર્બંધકની અવસ્થા એવી હોય, જે હમણાં વર્તમાન કાળમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ, અપુનર્બંધક અવસ્થા, તો કહે છે પૂર્વે ક્યારે પણ પ્રાપ્ત નથી કરી. સંપૂર્ણ ભવચક્રની અંદર પ્રથમ વખત જે અવસ્થા પ્રાપ્ત કરી, અથવા તો જેવા પરિણામો પ્રાપ્ત કર્યા, જેવા અધ્યવસાયો પ્રાપ્ત કર્યા, જેવા ભાવો પ્રાપ્ત કર્યા, કે આવા ભાવો આનાથી પહેલા ક્યારેય પ્રાપ્ત થયા નહોતા, તેવી અવસ્થાને પામવું તેને કહેવાય છે અપુનર્બંધક. એટલે ટૂંકમાં વર્તમાન દશામાં, અપુનર્બંધક દશામાં એવી દશા પામ્યો, એવી અવસ્થા પામ્યો, એવા ભાવો પામ્યો, એવા પરિણામો પામ્યો, જેવા પરિણામોના કારણે આટલા ઓછા કર્મબંધ પહેલે ક્યારે થયા નથી, અથવા તો જેના કારણે આત્મામાંથી પાપ કરવાની જે યોગ્યતા હતી તે અંશે તૂટી ગઈ. પહેલા ક્યારે પણ આવી અવસ્થા હું પામ્યો નતો કે જેના કારણે મારા અંદરમાં પાપ કરવાની જે યોગ્યતા પડેલી હતી તે તૂટી હોય. એવી અવસ્થા હું પહેલા ક્યારેય નતો. આ ફર્સ્ટ ટાઈમ પામ્યો કે જેના કારણે આત્મામાં રહેલી પાપ કરવાની જે યોગ્યતા પડેલી છે, તીવ્ર યોગ્યતા, એમાંથી અંશે તે યોગ્યતા તૂટી છે. ભલે અંશે જ તૂટી છે, પણ તૂટી છે. એવી અવસ્થાને અપુનર્બંધક અવસ્થા કહે. અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે ભાઈ?
તો કહે છે મુક્તિના અદ્વેષથી પ્રાપ્ત થાય છે. મુક્તિનો અદ્વેષ જોઈએ તો જ અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થાય, તો જ ભાવ મલમાં આંશિક રાહત થાય, હળવાશ થાય. ભાવ મલની વાત આપણે ગઈકાલે કરી. આત્મામાં રહેલી પાપ કરવાની યોગ્યતા તે છે ભાવ મલ. તો આ ભાવ મલની અંદર આંશિક હળવાશ આવે, આંશિક રાહત થાય, તે અવસ્થાને પામવું. તે શેનાથી મળે છે ભાઈ? તો કે છે મુક્તિનો અદ્વેષ પામવાથી મળે છે. એક વાત સ્પષ્ટ સમજવી, જેમ ફર્સ્ટ નંબર નો જે ગુણ છે ગુણ પ્રત્યે અદ્વેષ, એ ગુણ પ્રત્યે અદ્વેષ ત્યાં સુધી નથી આવતું જ્યાં સુધી દોષો પ્રત્યે ગાઢ રાગ છે. તે જ રીતે મુક્તિ પ્રત્યે અદ્વેષ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી સંસાર પ્રત્યે ગાઢ રાગ છે. રિપીટ કરું, ગુણ પ્રત્યેનો અદ્વેષ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી દોષો પ્રત્યેનો ગાઢ રાગ છે. તે જ રીતે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી સંસાર પ્રત્યેનો ગાઢ રાગ છે. હવે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવાની છે, આપણને બધાને સંસાર પ્રત્યેનો ગાઢ રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ નહીં આવે. પ્રશ્ન એ છે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ શા માટે છે? સંસાર પ્રત્યેનો આટલો બધો ગાઢ રાગ આપણને જે છે એ શા માટે છે? તો કહે છે એના પાછળનું કારણ છે સુખ સંસારમાં છે તેવી ખોટી માન્યતા આપણા અંદરમાં ભરાયેલી છે અને માટે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ લઈને બેઠા. આપણે પહેલા જ વાત કરી, જીવની અંદર સુખ પ્રત્યેનો સહજ રાગ પડે. કોઈ પણ જીવ એવો નથી કે જેને સુખ નથી જોઈતું અને કોઈ પણ જીવ એવો નથી કે જેને દુઃખ જોઈએ છે. આ જગતની અંદર દરેકે દરેક જીવને સુખ જ જોઈએ છે. એટલે સહજતાથી દરેક જીવમાં સુખ પ્રત્યેનો રાગ પડેલો છે અને તેના કારણે સહજતાથી દરેક જીવમાં દુઃખ પ્રત્યેનો દ્વેષ પડેલો છે. સહજતાથી સુખ પ્રત્યેનો રાગ છે અને માટે સહજતાથી દુઃખ પ્રત્યેનો દ્વેષ પડેલો છે. માટે એક પણ જીવને દુઃખ ગમતું નથી અને સુખ જ ગમે છે. આવી અવસ્થામાં આપણી આત્માની અંદર માન્યતા એવી દ્રઢ થયેલી છે કે સંસારમાં રહેલા ભૌતિક જગતની અંદર રહેલા વસ્તુ અને વ્યક્તિમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. આવી આપણા અંદરમાં ખોટી, ઊંધી, વિપરીત માન્યતા પડેલી છે, બિલીફ પડેલી છે અને માટે એ બિલીફના કારણે આપણે ભૌતિક જગતમાં રહેલા વસ્તુ અને વ્યક્તિ પાછળ દોડીએ છીએ. કેમ? હવે આપણે થોડુંક રિવાઇન્ડ કરીએ, પોતાના જીવનમાં માઇનસમાં જઈએ, એટલે કે પાછળના કાળમાં જઈએ અને વિચાર કરીએ કે આપણે આપણા જીવનમાં જ્યારે જ્યારે જે કાર્ય કર્યું તેના પાછળનું મૂળ કારણ શું છે. દાખલા તરીકે નાનપણમાં જ્યારે જીવ જન્મ્યો, આપણે બધા જન્મ્યા અને ધીરે ધીરે મોટા થયા, તો જરાક મોટા થયા ને એટલે આપણને રમકડા આદિમાં મજા આવવા લાગી. રમકડા જોઈને આપણે હરકાતા, રમકડા સાથે રમતા હતા. એ રમકડાઓ આપણા પાસેથી કોઈ છીનવી લેતું તો દુઃખ થતું, રડતા હતા. થોડાક હજી મોટા થયા તો મિત્ર વર્ગો સાથે કુદાકુદ રમત આદિ કરવામાં મજા આવતી હતી.
રમત આદિ કરવા ન દે અને આપણા માતા પિતાઓ બળજબરીથી આપણને ભણતર કરાવવા માટે બેસાડે ત્યારે આપણને નહોતું ગમતું. પછી જેમ ધીરે ધીરે મોટા થયા, સ્કૂલ કોલેજમાં ગયા તો મિત્ર વર્ગ, સિનેમા, મોલ, હરવું ફરવું આ બધું ગમવા લાગ્યું. હવે આ ઉંમરમાં વળી કોઈ રમકડા આપે ને તો ગમે નહીં, કેમ કે હવે આ ઉંમરમાં રમકડાની અંદર મજા નથી આવતી, પણ સિનેમા, મોલ, હરવું ફરવું, મિત્રો સાથે રહેવું તેનામાં મજા. હજી થોડાક મોટા થયા એટલે પૈસામાં મજા, પૈસો કમાવું, નોકરી ધંધો વગેરે સેટ કરું. હજી મોટા થયા એટલે પરણી લઉં, પરણીને પરિવાર ઉભો કરું, એમાં મજા. હજી થોડા મોટા થયા એટલે સ્ટેટસ, હું મારો સ્ટેટસ ઊભું કરી લઉં, સોસાયટીમાં હું એકદમ બધાને બરાબર હોદ્દા ઉપર દેખાવું તેવી મારી પરિસ્થિતિને હું હાંસલાથી કરી લઉં. હજી થોડા મોટા થયા તો પ્રૌઢ અવસ્થામાં આવ્યા એટલે પછી પૌત્ર, પુત્ર, એમના મોહ પ્રત્યે, એમના મોહથી તેમના સાથે વાતચીત કરવાનું, તેમના સાથે રહેવાનું, વાર્તાલાપ કરવાનું, પૌત્ર પૌત્રી આદિના લગ્ન વગેરે રમાડવું, લગ્ન કરાવવા, તે બધામાં સુખ લાગવા લાગે, તે બધામાં મજા આવવી લાગે. આ રીતે આપણે આપણા જીવનમાં જુદા જુદા તબક્કે જુદી જુદી વસ્તુ વ્યક્તિ પ્રત્યે રાગ કર્યો છે અને તે વસ્તુ વ્યક્તિને તે સમયે પામવાનો પ્રયત્ન પણ કર્યો. આ બધા પાછળનું મુખ્ય કારણ છે આપણામાં રહેલી માન્યતા વસ્તુ અને વ્યક્તિમાં સુખ છે. હવે આવી અવસ્થામાં, આવી કન્ડિશનમાં થયું શું? વસ્તુ અને વ્યક્તિને પામવા માટે તો દોડ્યા અને કદાચ પુણ્યની હૂંફથી પામી પણ ગયા. મે બી પોસિબલ આપણે જે ધાર્યું હોય તેમાંથી મોટે ભાગે બધું પૂરું પણ થયું. પુણ્ય હોય, પુણ્ય સાથ આપે તો તેવો પુરુષાર્થ કરવાથી તે બધું પૂરું થાય અને મળે, પ્રાપ્ત થાય તેવું પણ બની છે. પણ આ બધું કરવા પાછળનું મુખ્ય કારણ શું છે ને તે આપણે બરાબર સમજી શક્યા નથી. અને તે જ સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે દરેક જીવને સુખ પ્રત્યેનો સહજ રાગ છે. એક ઉદાહરણ લઈ, આપણને પૈસા કમાવવા છે. યુવા અવસ્થામાં જે જીવો વર્તતા હોય છે તેમને પૈસા આદિ કમાવવામાં બહુ આનંદ આવે છે. તો હવે આપણે વિચારીએ કે ભાઈ આપણને પૈસા શા માટે કમાવા છે? શું નોટો જોઈને આપણે હરખાઈએ છીએ? માત્ર જો નોટો જોઈને આપણે હરખાતા હોઈએ ને તો બંધ થયેલી જૂની નોટો આપણને મળે ને તો પણ આપણને હર્ષ થવું જોઈએ, હરખાવા જોઈએ, પણ તેવું નથી બનતું. એટલે માત્ર નોટો જોઈને આનંદ મળતો હોય ને હરખાતા હોઈએ માટે આપણે પૈસા કમાઈએ છીએ તેવું નથી. એવું હોય તો જૂની નોટોમાં આનંદ આવતો, પણ જૂની 1000 ની કે 500 ની નોટ આપે આપણને, આપણે તે હવે રાખવા માટે તૈયાર થતા નથી. એનો અર્થ શું છે કે પૈસા એટલા માટે કમાવીએ છીએ કેમ કે પૈસાની વેલ્યુ જે છે ને એ પૈસાની વેલ્યુ આપણને જોઈએ, અથવા તો પૈસાની વેલ્યુ છે માટે પૈસો કમાવો. પણ પૈસાની માત્ર વેલ્યુ હોવાથી જો પૈસો કમાવવાનો અંદરમાં રુચિ, ઇન્ટરેસ્ટ જાગ્યો હોય તો માત્ર તેવું નથી. પૈસાની વેલ્યુ પણ શા માટે ગમે છે? તો કે તે વેલ્યુ થી આપણે સામગ્રી ખરીદી શકીએ છીએ. તે જ પૈસાથી ભોજન, તે જ પૈસાથી કપડા, તે જ પૈસાથી મકાન, તે જ પૈસાથી ગાડી, તે જ પૈસાથી બંગલાઓ, તે જ પૈસાથી આપણે જુદી જુદી વસ્તુઓ વગેરે ખરીદી શકીએ છીએ. એટલે કે ભોગ સામગ્રી ખરીદી શકીએ છીએ.
માટે આપણને પૈસાની વેલ્યુ પ્રત્યે ગમો છે, રુચિ છે, ઇન્ટરેસ્ટ છે અને માટે પૈસો કમાવો. ખાલી ભોગ સામગ્રી મળે તો રાજી છીએ તો કે નહીં? ભોગ સામગ્રી મળે તો એ ભોગ સામગ્રીનો હું ઉપયોગ કરી શકું તેવો શરીર પણ મને જોઈએ. એટલે શરીરને તંદુરસ્ત રાખવા માટે મહેનત કરીને, મશક્કત કરીને કમાવેલો પૈસો પણ જો શરીર ઉપર આફત આવે ને તો આપણે ખર્ચ કરવા માટે તૈયાર છે. ભોગ સામગ્રીઓથી ખરીદેલી વસ્તુઓ પણ, ભોગ સામગ્રી એવી બધી જે વસ્તુઓ આપણા પાસે છે તે વસ્તુઓ પણ આપણે વેચીને શરીરને ટકાવવા, સાચવવા માટે તૈયાર છે. કેમ? તો એના પાછળમાં ઊંડી બરાબર માન્યતા પડેલી છે કે ભાઈ શરીર જ નહીં હોય તો ભોગ સામગ્રીનું કરશું શું? કેમ કે ભોગ સામગ્રીનો ભોગવટો તો શરીર, ઇન્દ્રિય અને મનથી થાય છે. જો ઇન્દ્રિયો જ નહીં હોય સલામત, જો શરીર જ નહીં હોય સલામત અને જો મન જ નહીં હોય સ્વસ્થ તો પછી ભોગ સામગ્રીનું કરવાનું શું? માટે પૈસા કમાવા પાછળ પૈસાની વેલ્યુથી પણ હજી આગળ ભોગ સામગ્રીથી પણ હજી આગળ શરીર, ઇન્દ્રિય અને મનની સ્વસ્થતા. એ સ્વસ્થતાની હજી આગળ એટલા માટે કેમ કે ભોગ સુખો ભોગવી શકું અને એનાથી પણ આગળ ભોગ સુખો ભોગવવાથી મળે છે શું? અનુભવ શેનું થાય છે? તો કે ભાઈ મજા આવે છે, સુખ મળે છે, આનંદ થાય છે. માટે તો અલ્ટિમેટમ શું આવ્યું? પૈસા કમાવા એટલા માટે છે કેમ કે પૈસાથી સુખ મળે છે. હવે આપણે ખાલી આપણી ઉપચારની ભાષામાં એવું બોલીએ કે પૈસાથી સુખ મળે છે, પણ માત્ર પૈસા જોવાથી થોડી સુખ મળે છે. પૈસાથી સામગ્રી મળે, સામગ્રી ભોગવીએ, શરીર આદિ સ્વસ્થ હોય તેનાથી, તો તેનામાંથી આપણને આભાસિક સુખની અનુભૂતિ થાય છે. અને આપણી બુદ્ધિમાં પડેલી ખોટી માન્યતા કે ભાઈ વસ્તુ અને વ્યક્તિને ના ભોગવટામાં સુખ રહેલું છે, એવી માન્યતાના કારણે આપણે આ બધી દોડ લગાડીએ છીએ. નાનપણથી કરીને પ્રૌઢ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, જે અવસ્થાઓમાં આપણે દોડીએ છીએ એ બધા પાછળનું કારણ આત્મામાં રહેલું સહજ સુખ પ્રત્યેનો સહજ રાગ તે છે. હવે પ્રશ્ન આવે કે આત્મામાં સુખ પ્રત્યેનો સહજ રાગ છે, સમજ્યા, અને તે રાગના કારણે જીવો વસ્તુ અને વ્યક્તિ પાછળ દોડે છે તે પણ સમજ્યા. પણ જો જીવો વ્યક્તિ અને વસ્તુ પાછળ દોડે છે અને તેમને સુખ પ્રાપ્ત થાય છે તો વાંધો શું છે? તકલીફ શું છે? એ સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, હું અને તમે દરેક જીવ સુખ પ્રત્યેનો સહજ રાગ તો ધરાવીએ છીએ અને માટે દોડવાના તો સુખની પાછળ જ છે. અને જો સુખની પાછળ દોડીએ છીએ છતાં પણ ખોટી માન્યતા લઈને બેઠા છીએ અને માટે જ્યાં દુઃખ છે ત્યાં મિથ્યાત્વના કારણે આપણને સુખ દેખાય છે, નજર આવે છે, સમજાય છે અને માટે આપણે તે વસ્તુ વ્યક્તિ પાછળ દોડી. તો ભાઈ તમારા અને મારા જેવા એક વ્યક્તિએ પૂછી લીધું કે ભાઈ તમે કયો કે વસ્તુ અને વ્યક્તિમાં સુખ નથી, દુઃખ છે, તો અમને શું માની લેવાનું? કાલકો તમે તો કંઈ પણ કહેશો તો શું અમને માની લેવાનું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સંસારમાં રહેલી ભોગ સામગ્રી, ભૌતિક જગતની અંદર રહેલી વસ્તુ અને વ્યક્તિમાં સુખ નથી અને માત્ર દુઃખ જ દુઃખ છે એ યુક્તિથી પુરવાર થઈ શકે તેવું છે. એ યુક્તિથી બરાબર સાબિત કરી શકાય તેવું છે. તેને થોડુંક સમજવાનો પ્રયત્ન કરી. જો આપણે વાત કરીએ છીએ મુક્તિ પ્રત્યેના અદ્વેષની, આ અપુનર્બંધક દશા પામી શકીએ તેના માટેની, પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભાઈ મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે ક્યારે?
સંસાર પ્રત્યેનો રાગ ઘટે ત્યારે, ને આપણને સંસાર પ્રત્યેનો ગાઢ રાગ પડ્યો જ શા માટે છે? આ માન્યતાના કારણે. સંસારમાં, ભૌતિક જગતમાં, સુખ સામગ્રીમાં, ભૌતિક સામગ્રીમાં, વસ્તુ વ્યક્તિમાં સુખ છે એવી માન્યતાના કારણે જ સંસાર પ્રત્યેનો ગાઢ રાગ છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જ્યાં સુધી તમે અને હું સંસારની દુઃખરૂપતાને નજરે જોઈ નહીં શકીશું ને, ત્યાં સુધી સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટશે નહીં. અને જ્યાં સુધી સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટતો નથી, ત્યાં સુધી મુક્તિ પ્રત્યે અદ્વેષ આવશે નહીં. અને જ્યાં સુધી મુક્તિ પ્રત્યે અદ્વેષ આવતો નથી, ત્યાં સુધી જીવનો ગુણસ્થાનકની અંદર સમાવેશ થશે નહીં. ત્યાં સુધી જીવનો આત્મિક વિકાસની અંદર પ્રારંભ થશે નહીં. આશા છે હું તમને બધાને કન્ફ્યુઝ નથી કરતો. બહુ સરળ વસ્તુ આપણને સમજવાની. હવે આપણે સમજીએ. હવે આપણો સમય થયો છે પ્રશ્નોત્તરીનો. હમણાં સુધી આપણે જે જાણ્યું ને એ શું સમજ્યા, 1-2 મિનિટમાં આપણે રિપીટ કરીએ. ફર્સ્ટ નંબરમાં ગુણ પ્રત્યેનો અદ્વેષ પામવાનો છે. જે પ્રાપ્ત થશે તો જ ચર્માવર્તમાં આવીશ. અને તે પ્રાપ્ત કઈ રીતે થાય છે? તો કે સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ જે છે એ જાય ત્યારે. સેકન્ડ નંબરમાં કહે છે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામવા. તે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પામશો તો અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થશે. એ પ્રાપ્ત કઈ રીતે થશે? તો કે જે તે તૂટશે ત્યારે. પણ હવે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટશે કઈ રીતે? તો કે જે સંસારની દુઃખરૂપતાના દર્શન જ્યારે થશે ત્યારે. બસ એટલા જ માટે આપણે આજે બધી જે વાત કરી તેમાં આપણે જાણ્યું, દરેક જીવને સુખ પ્રત્યેનો સહજ રાગ છે. માટે સુખ પામવા માટે, સુખ મેળવવા માટે જીવો દોડે છે. પણ દોડની પાછળની એક મોટી ભૂલ થઈ છે. જે મોટી ભૂલ થઈ છે એ છે વસ્તુ અને વ્યક્તિમાં સુખ છે તેવી માન્યતા. અને તેના કારણે આપણે સંસારમાં ભ્રમણ કરી રહ્યા છીએ, દોડી રહ્યા છીએ. હવે આવતીકાલે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે સંસારમાં માત્ર દુઃખ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કઈ રીતે થાય છે. શાસ્ત્રકાર ભગવંતો કઈ રીતે સિદ્ધ કરી આપે છે કે સંસારમાં માત્ર દુઃખ જ છે, અંશ માત્ર પણ સુખ નથી અને દુઃખ જ દુઃખ છે, એવું કઈ રીતે સિદ્ધ કરે છે. ને જો તે યુક્તિપૂર્વક સિદ્ધિ કર્યા બાદ આપણને બુદ્ધિમાં બેસશે ને, તો જ સંસાર પ્રત્યેનો ગાઢ રાગ ઓછો થશે. અને જો સંસાર પ્રત્યેનો ગાઢ રાગ ઓછો થયો તો ઓટોમેટિકલી મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉભો થશે. અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉભો થયો ત્યાંથી આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવાની અને દોડ લગાવવાની શરૂઆત, પ્રારંભ આપણે કરી શકીશું એવી શક્યતા ઊભી થશે. તો આજ માટે આપણે પ્રશ્નોત્તરી તરફ જઈએ. જેમને પણ પ્રશ્નો હોય તે પૂછી શકો છો. એક પ્રશ્ન આવ્યો છે, ગુણ પ્રત્યે રાગ કે દુર્ગુણ પ્રત્યે દ્વેષ ન બોલતા ગુણ પ્રત્યે અદ્વેષ કેમ બોલાય છે? બધી વાતોમાં અદ્વેષ શબ્દ જ આવે છે. મુક્તિનો પણ અદ્વેષ એમ કેમ? મુક્તિનો પણ અદ્વેષ એમ કેમ નહીં કે મુક્તિ પ્રત્યેનો રાગ કે સંસાર પ્રત્યેનો દ્વેષ? જો ફર્સ્ટ નંબરની કન્ડિશન મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, ગુણ પ્રત્યેનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ છે. અદ્વેષ અવસ્થા જુદી છે. ગુણો પ્રત્યેનો અદ્વેષ આવશે, મુક્તિ પ્રત્યેનો અદ્વેષ આવશે, પછી મુક્તિ પ્રત્યેનો રાગ આવશે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જે છે એનો અર્થ છે આંશિક રીતે પણ સંસાર પ્રત્યેનો ગાઢ રાગ જે છે તેનામાં ત્રુટિ આવે. અને મુક્તિ પ્રત્યેનો રાગ જે છે તે વસ્તુ અલગ છે, તે પણ આગળ આપણને આવશે.
બંને વસ્તુ અલગ છે, અલગ સમજવાની છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ અને મુક્તિ પ્રત્યેનો રાગ તે બંનેને એક જ સમજવું નહીં. માટે આપણે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. શાસ્ત્રોમાં માટે જ આવા બધા જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. જી હા, હવે જે તમે ભાવફલનું કાલે કીધું કે જીવમાં પાપ કરવાની યોગ્યતા છે. પાપ ભલે કરતો નથી પણ યોગ્યતા છે, એને ચાન્સ મળશે તો એ કરશે. એને ભાવમલ કહેવાય. જી હા, તો પણ આપણે જેમ ક્યારેક આપણે સવારે નિયમ લઈએ, દિશા મર્યાદા કરે, તો પછી એ ભાવમલ સહિત જ થયું ને? એનું પછી કઈ અર્થ ખરો કે હવે જે ચોક્કસ અર્થ છે. ભલે આપણામાં કરવાની તૈયારી પડેલી છે અને આપનો પ્રશ્ન એવો છે કે આપણા અંદરમાં ભાવમળ પડેલો છે અને છતાં પણ એ પાપ ન કરવા માટેના આપણે દ્રવ્યથી નિયમો લઈએ છીએ અને નિયમોને પાડીએ છીએ, છતાં પણ અંદરમાં જો કરવાની ઈચ્છા પડેલી હોય તો શું એનો ફાયદો ખરો? બરાબર ને? આજ પ્રશ્ન છે. હા, બરાબર છે. એમાં એટલું સમજવું કે શરૂઆતમાં આપણને ભાવમળ બરાબર અંદરમાં પડેલું છે ને, છતાં પણ આપણે જ્યારે નિયમો આદિથી સજ્જ બનીએ છીએ ને, ત્યારે ધીરે 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 આ નિયમો દ્વારા પ્રેક્ટિસ કરતા 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 એ દ્રવ્ય પ્રેક્ટિસ અથવા તો દ્રવ્યથી લીધેલા નિયમો આદિ છે ને, આપણને ભાવમલમાં રાસ કરવા માટેનું ઓપ્શન, ચાન્સ આપે છે. અને અવસ્થાએ પરંપરાએ આપણને તે ભાવમળના રાસ તરફ લઈ જાય છે. પણ ખાલી માત્ર ક્રિયા હોય અથવા તો માત્ર નિયમો હોય પણ સમજણ લેવાની આપણી કોઈ તૈયારી ના હોય, તો પછી સમજવું કે માત્ર તેવા પ્રકારનો અભ્યાસ પણ સમજણ લેવાની તૈયારી નહીં હોય તો તે જાજુ ફળ આપણને આપી શકે તેવું નથી. અચ્છા, એટલે હમણાં આપણે એમ બોલીએ કે હવે હમણાં તો લોકડાઉનમાં ક્યાં ઘરની બહાર જવાના છે, તો પછી લઈ દિશા મર્યાદા કરી લઈએ તો એ શું ભાવમલ જ રહ્યું કે મને ચાન્સ મળશે તો હું તો બહાર જવાની જ છું એમ. પણ હમણાં મેં ફક્ત દિશા મર્યાદા કરી લીધી કારણ કે હું જવાનો ચાન્સ જ નથી મને. જી, આમાં છે ને, આમાં કેવું છે કે આપણો આશય એ પ્રમાણેનો હોય કે જો જ્યારે જ્યારે લોકડાઉન નહોતું અને બધી અવસ્થાઓ ખુલ્લી હતી ત્યારે હું દિશાઓમાં જતો તો એના પાછળના જે કારણો હોય કે ભાઈ ફરજ છે, જવાબદારીઓ છે, તેને વહન કરવા માટે જવું પડે છે, છતાં પણ તો અંદરમાં બરાબર તે પાપ છે તેવો સ્વીકાર હોય અને તે પાપ જલ્દીથી જલ્દી જીવનમાંથી જવો જોઈએ તેવા પ્રકારની ઈચ્છા હોય અને લોકડાઉનમાં એમે નિમિત્ત નથી મળવાનો તો પછી પાળવામાં વાંધો જ શું છે, એનાથી તો ખરેખર અંતરમાં ધીરે ધીરે મારા અંદરમાં તે પાપને અટેક થશે અને ધીરે ધીરે ક્યારેક ને ક્યારેક તે ઓછું થતું જશે. એવા પ્રકારનો પણ ભાવ આદિ હોય અને તે અવસ્થામાં પણ કરતા હોઈએ તો હજી ફાયદાકારક બની શકે તેવી શક્યતા છે. પણ માત્ર એવું હોય કે ભાઈ ચલને એમે નિમિત્ત નથી મળવાનું તો કરી લઈએ ને, શું ફરક પડે છે, આપણને ધર્મ કરવાથી ફાયદો થવાનો છે, પુણ્ય બંધાવાનું છે, તો પુણ્ય બંધાશે ને કંઈક ફળ મળી જશે. તો એમે નિમિત્ત નથી મળવાનું તો કરી લઈએ ને, ખાલી એવું હોય તો એનો કોઈ અર્થ નથી. બરાબર છે? હા, થેન્ક યુ. જી આભાર. રમીલાબેન બોલો. જી પ્રણામ. પરમાત્મા સામે ચાલા રમાય. શું કહો છો? વેરીસથી પરમાત્મા સામે ચામર રમાય. તો કયા પરમાત્મા સામે? આપણે ભગવાન સામે ચામર રમાય વેરીસથી પૂજન વગેરેમાં. તો આમાં એવું છે, સામૂહિક સભા હોય અને સામૂહિક સભાની અંદર પુરુષો અને સ્ત્રીઓ બંને હોય તો ત્યાં પુરુષોને ચામર રમવાની છૂટ છે, સ્ત્રીઓને તેવી સભામાં ચામર આદિ રમવાની છૂટ નથી. માત્ર સ્ત્રીઓની સભા હોય તે સમયે સ્ત્રીઓ ચામર આદિ રમી શકે તેવી છૂટ છે. અને બીજું કે મેં જીવન સ્વરૂપ ભગવાનની નાની પૂજા કરતા
શ્રાવકને જોઈ છે તો એ કરી શકાય જીવંત ગુરુવતને ન હોય જી જી ચોક્કસ કરી શકાય. કરી શકીએ. હાજી. મારો આ પ્રશ્ન હતી કાલે મેં તમારા વિશે લખ્યું છે તો જરા સાંભળશો. સુતેલાને તમે જગાડ્યા એવા જગાડ્યા મોક્ષ તરફ જવા ભગાડ્યા હવે જો રોકાઈએ તો મૂર્ખ ગણાઈએ જિંદગીમાં આવું તત્વ ક્યારેય ફોરવી ન શક્યા હોત કારણ દિશાહીન હતા અમે દિશા બતાવી તમે પંચમ કાળના અર્યંત રૂપ બન્યા તમે જુગ જુગ જીવના ગુરુજી મહારાજ છે અંતરના આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર કવિતા આપે રજૂ કરી છે અને આપના જે ભાવ છે તે પણ ખૂબ સુંદર છે. બસ અહીંયા આપણને એટલું ખાસ સમજવાનું છે કે અમને જે પ્રાપ્ત થયું છે તે અમારા ગુરુઓથી પ્રાપ્ત થયું છે માટે ખરેખર તે બધાના અસલી જે ક્રેડિટના હકદાર છે તે ગુરુઓ છે. અમે પણ એવી જ અવસ્થામાં પડ્યા હતા કે જે માટીની અંદર અશુદ્ધ સોનું પડેલું હોય છતાં પણ તે ધીરે ધીરે સોનું શુદ્ધ થાય તેવી જે અવસ્થા હમણાં બધામાં આપણામાં ખીલે છે તે બરાબર ગુરુ ભગવંતોના કારણે છે. માટે આ બધી જ કવિતા જે આપે લખી છે એ હું પોતે સ્વયં પણ અમારા ગુરુઓને ડેડિકેટ કરીશ એવો અંતરથી ભાવ ઉભરાય છે. જી ધન્યવાદ ગુરુજી. ખૂબ ખૂબ આભાર જી. સી કે બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી ભાવમલ ને કર્મમલ એક જ કે અલગ છે? બંને એક જ છે. કર્મમલ એક અપેક્ષાએ આપણે એમ કહીએ તો ભાઈ જથ્થાઓની અપેક્ષાએ આપણે કહેતા હોઈએ, પ્રદેશની અપેક્ષાએ કહેતા હોઈએ તો તે કર્મમલ એ અપેક્ષાએ પણ કહેતા હોઈએ અને જો આપણે આપણા અંદરમાં રહેલા દોષોની અપેક્ષાએ કહેતા હોઈએ તો તે અપેક્ષાએ પણ કહેવાય. એટલે ભાવમલ દોષોની અપેક્ષાએની વાત કરે છે, પાપ કરવાની તૈયારીની અપેક્ષાએની વાત કરે છે અને મોટે ભાગે કર્મમલનો જે ઉપયોગ થતો હોય શબ્દો તે મોટે ભાગે જે દળિયાઓ આદિ જથ્થો આદિ છે તેને બતાવવા માટે થતો હોવો જોઈએ એમ. ધન્યવાદ. જી આભાર. ચલો હવે એક પ્રશ્ન એવો આવ્યો છે, રાગ અને મોહ વચ્ચે શું તફાવત છે? મોહ મૂળ છે, મોહ પેરેન્ટ છે અને તેના કારણે રાગ એમાંથી જન્મેલો બાળક છે. એટલું સમજવું. હજી આ વિષયોનો વિસ્તાર કરવા જઈએ તો ઘણું ચાલે તેવું છે. એટલે હમણાં એટલું સમજવું કે મોહ એ પેરેન્ટ છે અને તેના અંદરથી જન્મેલો રાગ એ એના અંદરથી જન્મેલો બાળ છે. અનાદિકાળથી જીવનું એક્ઝિસ્ટન્સ છે. there is no start of it, then how can we say જીવ started from નિગોદ અવસ્થા રાશિ? અહીંયા આપણે જીવની ઉત્પત્તિ વગેરેની વાત નથી કરતા. માટે આપણે એવી વાત નથી કરતા કે જીવ ત્યાંથી શરૂ થયો છે. આપણે અવસ્થાની વાત કરીએ છીએ. માટે જીવ તો અનાદિકાળનો જ છે પણ જીવની પ્રથમ અવસ્થા જે છે તે અવસ્થાની અપેક્ષાએ આપણે વાત કરીએ છીએ કે તે નિગોદની અવ્યવહાર રાશિમાં રહેલો છે. તો અહીંયા જીવની ઉત્પત્તિની અપેક્ષાએ આપણને સમજવાનું નથી, અવસ્થાની અપેક્ષાએ આપણને સમજવાનું છે. આગળ હજી એક પ્રશ્ન એવો છે, મુક્તિ પ્રત્યે અદ્વેષ અને મુક્તિ પ્રત્યે રાગ સમજાવવા વિનંતી. તે આગળ વિષય આવશે એટલે આપણે સમજાવીશું ચોક્કસ. હજી આગળ પ્રશ્ન છે, ભવ્ય જીવ સપોઝ બાય ઇટ્સ બેડ કર્મ કેન બીકમ અભવ્ય? ના, બિલકુલ નહીં. જે ભવ્ય છે તે કાયમે ભવ્ય રહેવાનો અને અભવ્ય છે તે કાયમે અભવ્ય રહેવાનો. એમાં કર્મ કોઈ ભાગ ભજવતું નથી, મુખ્ય ભાગ સ્વભાવ ભજવે છે. ચેતના ગડા. પ્રણામ સર. સર તમે કીધું દર્શન મોહનીય કર્મના લીધે જીવ મિથ્યાત્વમાંથી બહાર નથી આવતું, તો એ જરા સમજાવશો સર કેવી રીતે? તો દર્શન એટલે આપણી અંદરમાં રહેલી દ્રષ્ટિ, એટલે કે વસ્તુને જેવી છે તેવા પ્રકારે જુદા જુદા દ્રષ્ટિકોણોથી આપણે જોઈ શકીએ, જાણી શકીએ તેવા પ્રકારની આપણા અંદરમાં જે દ્રષ્ટિ રહેલી છે તેને દર્શન કહેવાય. અને દર્શન મોહનીય નો અર્થ શું છે? તો કે તે તમારા અંદરમાં રહેલા દર્શનને જે મૂંઝાવી નાખે, ઢાંકી નાખે, વિપરીત માન્યતા ઊભી કરાવી નાખે તેને કહેવાય છે દર્શન મોહન. તો
જ્યારે મિથ્યાત્વમાંથી બહાર નથી આવતું તો એનું એટલે એના માટે શું કરવું જોઈએ કે જેનાથી આપણું આ જે દર્શન બસ એ જ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ કે ફર્સ્ટ નંબરમાં સૌથી પહેલો આપણને ગુણ પ્રત્યેનો અદ્વેષ ઉભો કરવાનો છે અને ત્યારબાદ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ. આ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જે ઉભો કરવો છે ને એ બહુ સહેલો નથી અને માટે અનાદિકાળથી આપણે રખડીએ છીએ છતાં પણ ઉભો કરી નથી શક્યા. છતાં પણ જો એક વખત સ્પષ્ટપણે તત્વની સમજણ ધીરે ધીરે ખુલતી જાય, ખીલતી જાય અને મિથ્યાત્વનો હુમલો હોવા છતાં પણ જો આપણે તેને બરાબર દબાવીએ ને, મોહનીય કર્મ એવો છે ને કે જેનો ઉદય જે છે ને એને આપણે દબાવી શકીએ. દાખલા તરીકે સમજો કે આપણને એવો અવસર પ્રાપ્ત થાય કે જ્યાં આપણને કોઈ સજ્જન પુરુષો એમ કહે કે આ વિશેષ મહાત્મા આપણા આ ક્ષેત્રની અંદર પધાર્યા છે, તો તમે બધા પણ બાળકો તમે ચાલો અને તેમના વચનોનું શ્રવણ કરો. આવા કદાચ અવસર સજ્જનોના મુખેથી આપણને સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. તે સમયે છે ને મોહનીય કર્મ શું કરશે ખબર છે? પોતે છે ને તમને બરાબર પકડવા માટે શું કરશે તો ભાઈ કહેશે છોડ ને, હવે જવા દે ને યાર, હવે આ તો છે ને બહુ પકાવશે ને, આ છે ને તે છે ને, ધર્મ આવું છે ને, ધર્મ કરવા વાળા બધા તો આમ છે ને તેમ, આવું બધું આપણને અંદરથી મોહનીય છે ને તે આપણને આવું બધું આવા બધા વિચારો કડાવડાવીને પકડમાં લે પોતાની. પણ તે સમયે જ બરાબર આપણે જાગૃત થઈને એમ કરીએ કે નહીં યાર, એક વખત તો જવું જોઈએ, એક વખત તો જઈએ. શું ત્યાં પણ મર્મ રહેલું છે તે જાણવું તો જોઈએ ને. ખરેખર આપણે જો એવું પુરુષાર્થ કરશું ને કંઈક ત્યાંથી નવું મળી જાય તેવું બની શકે. આપણે જાણતા નથી આપણને ક્યાંથી કંઈક નવું મળી શકે, તો કદાચ આવાથી નવું મળી શકે તો જવું જોઈએ. એવા પ્રકારે થોડુંક પુરુષાર્થ કરીને પોતાને સમજાવે તો તે રીતે છે ને જીવ પોતે મોહનીય કર્મના હુમલાને દબાવે છે. મોહનીય કર્મ એક એવો છે કે જેને દબાવી શકાય. અચ્છા, તો બીજા પૂર્ણપણે પણ દબાવી શકાય. તો આ રીતે પોતે સમજણ આપીને ધીરે ધીરે મોહને નબળો બનાવી સમજણ પૂર્વક જ્યારે પુરુષાર્થ કરે તો ધીરે ધીરે મિથ્યાત્વ જતો થાય એવું બને. અચ્છા, અને સર આ એક કર્મ છે જેને દબાવીએ, પણ અગર બીજા કર્મને દબાવવામાં આવે તો એ તો ક્યાંક ને ક્યાંક તો ફરીથી ઉદયમાં આવવાના જ છે. નહીં, જો અહીંયા આપણે સમજણ પૂર્વક દબાવવાનો પ્રયાસ કરીએ છીએ. અચ્છા, શરૂઆતમાં દબાવ્યું, પછી ધીરે ધીરે દબાવવાથી જે આપણને લાભ થયો, શ્રવણ સાધુ ભગવંતોના મુખેથી જે વાણીનું શ્રવણ થયું, તેના કારણે કંઈક તો અચબચ મચે ને આપણા અંદર. બરાબર છે. અને કંઈક જો એવી અચબચ મચે તેના કારણે આપણને થોડુંક પણ કોઈ પણ વચન લાગી આવ્યું ને, સ્પર્શી ગયું ને, તો તેના કારણે ધીરે ધીરે પછી સમજણ પૂર્વક આપણે મોહને ઘટાડવાનું શરૂ કર્યું. અને એક વખત જો ધીરે ધીરે સમજણ પૂર્વક પણ મોહને ઘટાડવાનું ચાલુ કરી દીધું ને, અને ક્યાંક જઈને આપણને અપુનર્બંધક અવસ્થાની પ્રાપ્તિ થઈ, તો સમજી લેવાનું સમ્યક્ત્વને પામવા માટેના બીજની પ્રાપ્તિ થઈ. અને જો બીજની પ્રાપ્તિ થઈ ને અને પરંપરાએ સંકિત પામી ગયા ને, તો આપણા અંદરમાં પછી રહેલો મોહ જે છે ને તે પાંગડો છે. એક વખત બીજ અને સંકિત તેવી ભૂમિકામાં આપણે આવી ગયા તો સમજવું કે પછી આપણા અંદરમાં રહેલો જે મોહ છે ને તે પાંગડો છે, તે પછી જાજુ આપણું કઈ બગાડી શકે તેવી એમાં તાકાત નથી. આભાર સર. જી આભાર. માયાબેન બોલો. જી સર, તમે કીધું ને ગુરુ પ્રત્યે આદેશ, તો એનો અર્થ કે સામેવાળામાં જે ગુણ હોય એના પ્રત્યે આપણે દ્વેષ ન થવો, કે પછી આપણામાં ગુણ પ્રગટાવવા માટેનો પુરુષાર્થ ન કરવો, કેમ કે સામેવાળાના દોષો કે ગુણોથી હમણાં કોઈ લેવા દેવા નથી. અચ્છા, આપણા પોતાની અંદરમાં રહેલા જે દોષો છે ને, તે દોષોનો ક્યાંય મને આગ્રહ તો નથી ને, તે દોષો મને ગમતા તો નથી ને, તે દોષોનો પક્ષપાત તો નથી ને, તે દોષોનું સમર્થન તો નથી ને, તે દોષોને હું બચાવતો નથી કરતો ને, તેવી બધી જે આપણી અંદરમાં પડેલી અવસ્થા છે ને તેનું નિરીક્ષણ કરીને તેને બદલવાની જરૂર છે. અચ્છા, તો આપણે સમજો આપણામાં ગુણ પ્રગટ કરી લઈએ, કરવાની કોશિશ કરીએ, પુરુષાર્થ કરીએ. પ્રગટ કરવાની કોશિશ હમણાંની વાત નથી કરતા જ નથી. અચ્છા, હા, ખાલી દોષો પ્રત્યેનો દ્વેષ ઉભો કરવાની વાત કરે છે.
અણગમો ઉભો કરવાની વાત કરી છે. આ તો દોષો પ્રત્યે અણગમો આપણે ઉભો કરી દઈએ. સમજો આપણને કોઈ એવું કારણ થયું તો ગુસ્સો આવતો હોય એટલે ગુસ્સોને દબાવવા આપણે પ્રયત્ન કરતા રહીએ તો એક વસ્તુ સમજજો, દોષો પ્રત્યેનો અણગમો ઉભો કરવો અને ગુણો પ્રત્યેનો અદ્વેષ ઉભો કરવો એનો અર્થ એ નથી કે આપણે ક્યારે ક્રોધ માન માયાલોભ કરીએ જ નહીં. આ સ્પષ્ટ સમજણ લેવાની જરૂર છે. સમકીતી જીવ પણ પોતાના જીવનમાં પાપને બરોબર ટાઈમ સેવતો હોય, પોતાના જીવનમાં ક્રોધમાન માયાલોભ કરતો હોય એવું બની શકે. આ બંને વસ્તુઓ જુદી છે. કરવું અને ગમો અણગમો હોવો તે બંને વસ્તુઓ જુદી છે. પણ સમજો કે આપણે સમજીએ કે ચલો આપણે આપણા દોષોને દૂર કરીએ, એનો અણગમો કરીએ, પણ સામે કઈક સહન તો કરવું પડે ને. પછી કરવું પડે ને. હા, એટલે એ સહન કરતી વખતે પછી દ્વેષ તો આવી જ જાય ને કે બધી વાતમાં અમે કેમ સહન કરીએ. હા, તો એની ભૂમિકામાં કઈ રીતે આગળ વધવું તે બધું આગળ આવશે આપણને. અચ્છા, જી ચોક્કસ. હાજી. ચલો, એક પ્રશ્ન એવો છે, આપણને આ ભાવમાં જૈન દર્શન વિશે સમજણ મળી છે. આ જ સમજણ સાથે આપણને નેક્સ્ટ ભાવમાં જન્મ મળે કે ત્યાં ફરીથી પ્લે ગ્રુપ થી ચાલુ કરવું પડે નાજી. અહીંયા સમજવાનું છે, આપણે જે આ ભાવની અંદર રુચિપૂર્વક, ખાસ સમજવું, રુચિપૂર્વક જેટલા સુસંસ્કારો દ્રઢ કરશું તે બધા આપણી સાથે રહેશે અને જ્યારે અનુકૂળ ભવો મળશે ત્યારે નિમિત્ત મળતા તે અંદરમાં સુસંસ્કારો જે આપણે ફિટ કર્યા છે તે સુસંસ્કારો સાથે ચાલશે અને તે ભવોની અંદર ફરી પ્રગટ થશે અને ત્યાંથી ફરી સાધના આદિ ઈઝી પડશે. માટે એમ નહીં સમજવું કે એકડે એકથી ચાલુ કરવાનું રહેશે, બિલકુલ નહીં. પણ ખાસ મહત્વની છે રુચિપૂર્વકના સુસંસ્કારોનું આત્મામાં સિંચન કરવું. બીજો પ્રશ્ન છે, મોક્ષ તો મેળવવાનો જ છે તેવો મનમાં ભાવ આવતો હોય તો તેને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ કહેવાય. એ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. મોક્ષ મેળવવાનું છે માત્ર એવી સમજણ હોય અથવા તો એવી ઈચ્છા હોય તે કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે, 2 નંબરની છે કે 1 નંબરની છે તે સમજવું. તેનો વિષય પણ આપણે આવતીકાલે સ્પષ્ટ કરીશું. બીનાબેન બોલો. હેલો સર. હેલો, સંભળાય છે સર? હાજી. હા સર, દીક્ષાર્થી જે વર્ષીદાન કરે છે તે વર્ષીદાન આપણે લઈ શકાય? સામાન્યથી તે વર્ષીદાન અનુકંપા માટે છે, એટલે કે એવા જીવો માટે છે કે જેઓ મૂળથી જૈન નથી અને જેમને પરમાત્મા પ્રત્યે પ્રભાવના બહુમાન આદિ ઉભો થઈ શકે તેવા જે જીવો છે તેમના માટે છે. તો આપણને તે ગ્રહણ કરવાની જરૂર નથી. અચ્છા, તો આપણે એવો ભાવ રાખીએ, હવે મારા ઘરમાંથી કોઈ દીક્ષા લીધી ને હું એવો ભાવ રાખું કે હું આ વર્ષીદાનનું જે દાન છે એ રાખી મૂકું છે એમની યાદગીરી માટે, તો એ યાદગીરી માટે રાખું તો એમાં એમને કે મને કોઈને દોષ લાગે? ના, એવું એકાંતે આપણે ન કહી શકીએ. એના પાછળનું કારણ એવું છે કે આપણે તેમના દ્વારા આપેલી જે વસ્તુ છે તે આપણે આપણા પાસે રાખી અને તેના કારણે હવે જો આ મોહથી રહેલી છે ને તો પાપ જુદી અવસ્થા વાળો દોષ પાપ આદિ લાગે. અને જો આપણે એમ એના માટે રાખી કે તે વસ્તુ આદિને જોતાની સાથે તે વ્યક્તિમાં સત્વ કેટલું છે અને સંસાર પ્રત્યેનો વિરાગ તેમનામાં કેવો છે અને સંસારને લાત મારીને જે દીક્ષાના માર્ગે નીકળી ગયા છે તેવું સત્વ એમનામાં કેવું છે તે સત્વ આદિ તમને યાદ આવતું હોય અને એના કારણે તમારામાં પણ એ દીક્ષા આદિ લેવી જોઈએ, લેવી જરૂરી છે, લેવા યોગ્ય છે તેવા બધા ભાવો પ્રયમાન થતા હોય તો તે આખી જુદી વાત છે. અચ્છા, તો એમને તો કોઈ દોષ ન લાગે ને, જેને દીક્ષા લીધી છે એમને ના લાગે ને? નહીં ને? अच्छा सर, बीजो प्रश्न है, देवलोक के जीव देव गति का आयुष्य पूर्ण करके फिर कौन सी गति में जा सकता है? દેવો માટે જુદા જુદા મને જ્યાં સુધી ખ્યાલ છે 10 જુદા જુદા ભવોમાં જવાની શક્યતા છે. 10 ભવો? હાજી, જુદા જુદા એકેન્દ્રિયમાં જઈ શકે તો ત્યાં પૃથ્વી કાયમાં જઈ શકે, અપકાયમાં જઈ શકે, વનસ્પતિ કાયમાં જઈ શકે, બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચૌરિન્દ્રિયમાં, મનુષ્યમાં,
તિર્યંચમાં આ રીતે જુદી જુદી ઠેકાણે જઈશું. અચ્છા અચ્છા ઠીક છે પણ એ વિષય થોડોક લાંબો છે એટલે હમણાં હવે આપણે લેતા નથી. ઓકે સર ઓકે જી જી, આપણો સમય બસ પૂર્ણ થયો છે. ચલો આજ માટે આપણે આટલું રાખશું. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ ડુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. આભાર નીરુભાઈ. જી આભાર. રામજીભાઈ પ્રણામ. પ્રણામ. ચલો